રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે, જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે આગાહી કરી રહ્યા હતા તે મુજબ રાજ્યના જે વાતાવરણમાં ખૂબ મોટો પલટો દેખાઈ રહ્યો છે. આમ તો આપણે વાત કરીએ કે કાળઝાળ ગરમીમાંથી લોકોને હવે રાહત મળવાની છે, કારણ કે આગામી 2 દિવસ છે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ આવવાનો છે. સાથે જ ઘણા બધા એવા શહેરો છે, વિસ્તારો છે કે ત્યાં છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અને આજે જે વાત કરવી છે રાજ્યના વાતાવરણની વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જે પ્રમાણે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર છે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં થઈ રહી છે. દેશના ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. સાથે જો ગુજરાતની વાત કરીએ, 2 થી 3 દિવસ વાતાવરણમાં પલટો આવશે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે આપણે વાત કરવી છે વરસાદની, અને ખાસ કરીને રાજકોટની વાત કરવી છે. રાજકોટના વાતાવરણમાં પણ આજ સવારથી પલટો આવ્યો છે અને અમારી સાથે વાતાવરણને લઈને જે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજેશ. જી રાજેશ, જે પ્રમાણે આપણે વાત કરીએ કે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે, ખાસ કરીને હવામાન વિભાગે પણ આગાહી કરી હતી, કારણ કે 1 જૂનથી વાતાવરણમાં પલટો આવવાનો હતો અને તેની અસર આજે રાજકોટમાં દેખાઈ રહી છે. શું કહેશો? જી ભગવતી, ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં આજે સવારથી જ જે રીતે કહી શકાય કે વાતાવરણમાં મોટો પલટો છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે આજે જે વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળી રહ્યું છે. અને જે રીતે ગઈકાલે તાપમાનના પારાની વાત કરીએ તો 41.40 ડિગ્રી જેટલું તાપમાન છે તે રાજકોટની અંદર જોવા મળ્યું હતું. અને આજે વહેલી સવારથી જ આ વાતાવરણની અંદર જે રીતે કહી શકાય કે પલટો જોવા મળી રહ્યો છે ને, તેથી ક્યાંક ને ક્યાંક લોકોમાં જે રીતે કહી શકાય કે ગરમીથી રાહત છે તે મળશે, કારણ કે 5 ડિગ્રી છે તાપમાનમાં છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ હવામાનની તો ગુજરાતની અંદર પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર છે તે આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ 7 દિવસની વરસાદની આગાહી પણ છે તે જોવા મળી રહી છે. સાથે જ રાજકોટમાં ખાસ કરીને તાપમાનની અંદર આજે સવારથી જ ફેરફાર જોવા મળી રહ્યું છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને જે રીતે કહી શકાય કે હાલ અત્યારે જે રીતે વાહન ચાલકો પણ રોડ ઉપર જોવા મળી રહ્યા છે, કારણ કે તાપમાનના કારણે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે ગરમી વધતી જતી ગરમીના કારણે વાહન ચાલકો બપોરના સમય દરમિયાન જે રીતે પરિવહન કરવાનું ટાળતા હતા, તે આજે એ પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે રાજકોટની જે મેઇન બજારો છે, રસ્તાઓ છે, ત્યાં ક્યાંક ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે વહેલી સવારથી જ રાજકોટની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જી જે રાજેશ, સાથે જ ગઈકાલથી જ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી, ઘણા બધા શહેરો છે કે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. શું કહેશો? જી ભગવતી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વરસાદની શરૂઆત પણ ક્યાંક મોટે ભાગે થઈ ચૂકી છે. અને સાથે જ વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ 1 થી 2 જૂનની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 50 થી 60 કિલોમીટરની ઝડપ પવન સાથે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યાંના 5 જિલ્લાની અંદર આ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો 40 થી 50 કિલોમીટર ઝડપે પવનની સાથે હળવા વરસાદની આગાહી હવામાન કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 2 જૂનથી હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વરસાદની કરવામાં આવી છે. સાથે સાથે જ હવે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદની, તો ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ જે ખેડૂતો ઉનાળુ પાક લે છે તેમના માટે ક્યાંક મુશ્કેલી પણ પડી શકે છે, કારણ કે અમુક જે વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી ખેતરો છે તે ખેડાઈને તૈયાર નથી થયા, ત્યાં જો વરસાદ પડશે તો જે હજી ક્યાંક ને ક્યાંક જે ઉનાળુ પાક છે તે જે ઉનાળુ સિઝનનો જે પાક છે તે ક્યાંક હજી ખેતરમાં જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પાકમાં નુકસાની પણ થઈ શકે છે વરસાદ આવવાને કારણે. ક્યાંક જે વિસ્તારો છે ત્યાં ખેતી તૈયાર થઈ ગઈ છે વાવણી માટે, ત્યાં ખેડૂતો માટે સારા સમાચાર પણ કહી શકાય, કારણ કે જો વરસાદ વહેલી તકે આવે તો
બીજી તરફ વાવણી લાયક વરસાદ જો થાય તો વાવણી કરવાની શરૂઆત ખેડૂતો કરી દેતા હોય છે, અને બીજી તરફ જે શિયાળુ પાક લેવાની હોય તે પણ વહેલી તકે આવી શકે છે. તે માટે થઈને કહી શકાય કે ખેડૂતો માટે સારા સમાચાર પણ કહી શકાય, ને જે ખેડૂતો ઉનાળુ પાક લેતા હોય તેમની માટે ક્યાંક આ સમાચાર માઠા પણ ગણી શકાય છે. જી ભગવતી. જી રાજેશ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. જે પ્રમાણે અત્યારે વાત થઈ રહી છે કે નૈઋત્યનું ચોમાસું છે, ક્યાંક અમુક હવામાન વિભાગના અધિકારીઓ છે સાથે જ નિષ્ણાંતો છે તે કહી રહ્યા છે કે ક્યાંક ચોમાસું લંબાશે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે હજુ 2 દિવસ છે, વરસાદ છે ઘણા બધા વિસ્તારોમાં વરસવાનું છે. સાથે જ જે પ્રમાણે વાત કરી કે ખેડૂતો માટે ચોમાસુની જે સ્થિતિ છે અસમંજસ જેવી રહેશે, કે જે ઉનાળુ પાક લેવાની છે, જો વહેલો વરસાદ આવી જાય તો ક્યાંક નુકસાનની ભીતિ છે, સમયસર વરસાદ આવશે તો ખેડૂતો માટે ક્યાંક સારા સમાચાર હોઈ શકે છે. પરંતુ હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંતે જે આગાહી કરી છે, હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે 2 દિવસ છે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ સાથે મધ્યમથી હળવો વરસાદ પણ વરસી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે કે ત્યાં આજ અને કાલ છે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.